રૂપિયાની લાલચમાં માણસ કઈ હદ સુધી જઈ શકે છે એ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે ડાયમંડ સિટી સુરતમાં, કે જ્યાં એક વ્યક્તિએ ટીવી સિરિયલ જોઈને પૈસાની લાલચમાં આવી પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો। તારીખ 14 જુલાઈ 2025, સમય વહેલી સવારનો, સ્થળ ખંભાસલા, સુરત। સ્થાનિક પોલીસને માહિતી મળી હતી કે રોડ પર અકસ્માત થયો છે। પોલીસની ટીમ ઘટના સ્થળે આવી અને જોયું તો એક યુવકની લાશ પડી હતી। ચહેરા પર ટાયર ફરી વળ્યું હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી। ટ્રકમાં તપાસ કરતા એ લાશ ટ્રક ચાલક શિવકુમાર મિશ્રાની હોવાનું બહાર આવ્યું, જેથી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસ શિવકુમારના ઘરે ગઈ અને તેની પત્ની મીના દેવીને શિવકુમારનું અકસ્માતમાં મોત થયાનું જણાવ્યું। પરંતુ પતિના મોતના સમાચારનું સહેજ પણ દુઃખ મીના દેવીના ચહેરા પર ન દેખાયું। મીના દેવીએ પતિના 2 લાખનો વીમો તો પાકી જશે ને તે સવાલ કર્યો। આ સાંભળી પોલીસને શંકા ગઈ, જેથી પોલીસે કેસની દરેક એંગલથી તપાસ શરૂ કરી। એ દરમિયાન જે સામે આવ્યું એ ખરેખર ચોંકાવનારું હતું, કારણ કે જે શિવકુમારના મોતના કેસની પોલીસ તપાસ કરી રહી હતી એ શિવકુમાર હતો જ નહીં, પરંતુ તેણે જ આ તરકટ ઊભું કર્યાનો ખુલાસો થયો, જેના આધારે પોલીસે મુખ્ય આરોપી શિવકુમાર મિશ્રા, તેની પત્ની મીના દેવી અને શિવકુમારના મિત્ર મોનુ ચંદ્રાબાલી ગૌતમની ધરપકડ કરી। સ્વાભાવિક રીતે જો પોલીસ તપાસમાં જો પૂછપરછ કરવાની હોય છે એના માટે ગઈ, ત્યારે પોલીસે જોઈ કે એના જો વાઈફના ફેસ ઉપર કોઈ અફસોસ યા કોઈ એવા દુઃખ જેવા કોઈ એક્સપ્રેશન હતા નહીં, અને એના પત્ની દ્વારા જો પોલીસને પૂછવામાં આવેલા કે મારા હસબન્ડના જો 2 લાખ રૂપિયાના વીમો હતા તો આ કેવી રીતે મળશે અને ક્યારે મળશે છે, તો ત્યારે જો થોડા સા પોલીસ સ્ટાફને થોડા ડાઉટ થયા। તાત્કાલિક જો ટીમો અલગ અલગ ટીમો બનાવીને જો કામગીરી ચાલુ કરવામાં આવી અને પુણે પહોંચીને ટીમ ત્યાં મોનુને પકડી અને ત્યાંથી શિવપ્રસાદ જો અત્યાર સુધીના અમારા મરનાર છે, મરનાર એટલે કે એના જ પૂરી આઈડેન્ટિફિકેશન જો ડેડ બોડી પાસેથી મળી હતી, જ્યારે આ બંનેને ત્યાંથી ધરપકડ કરવામાં આવી અને પછી સુરતમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ। વીમો પકવવા માટે ટ્રક ચાલકે રચ્યું મોતનું તરકટ। મિત્રની હત્યા બાદ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ। સિરિયલ જોઈ ઘડ્યું હત્યા અને મોતનું કાવતરું। હવે બધું જ ક્લિયર હતું। શિવકુમારે પોતાના જ મોતનું તરકટ રચ્યું હતું, એ પણ વીમાના 2 લાખ રૂપિયા પકવવા માટે। પરંતુ આ આઈડિયા કેવી રીતે આરોપીના મનમાં આવ્યો અને કેવી રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો, હવે તેના વિશે વાત કરીએ। આરોપી શિવકુમારે પોતાની ટ્રક ખરીદી હતી, જેના કારણે આર્થિક ભીંસમાં હતો। ટ્રક ચલાવી શિવકુમાર આર્થિક કટોકટીમાંથી બહાર આવી શકે તેમ ન હતો। ટ્રક ખરીદતા સમયે તેણે 2 લાખનો વીમો લીધેલો હતો। તે કોઈ પણ હિસાબે વીમો પકવવા માંગતો હતો। હત્યાના થોડા દિવસ અગાઉ શિવકુમાર અને તેની પત્ની સિરિયલ જોતા હતા, ત્યારે તેમાં એક વ્યક્તિએ મોતનું તરકટ રચી વીમો પકવ્યાનો સીન જોયો। આ સીન જોઈ આરોપીએ વીમો પકવવા માટે પ્લાન ઘડ્યો। એ મુજબ 13 જુલાઈની મોડી રાત્રે શિવકુમાર ટ્રક લઈ મિત્ર દેવપ્રસાદના ઘરે ગયો। મિત્રને ટ્રકમાં બેસાડી બરાબર દારૂ પીવડાવ્યો। નશામાં ધૂત થયેલા મિત્રને ટ્રકમાં બેસાડી સુમસામ રોડ પર લઈ ગયો। ત્યાં ટ્રક ઊભી રાખી મિત્રને પોતાના કપડાં પહેરાવી દીધા, તેને રોડ પર સુવડાવી દીધો। ત્યારબાદ તેના માથા પર ટ્રકનું ટાયર ફેરવી હત્યા કરી નાખી, જેથી ચહેરો જોઈ પોલીસ ઓળખ ના કરી શકે। હત્યા બાદ આરોપી ટ્રક કડોદરા લઈ ગયો।
મોબાઈલમાં બીજું સિમ કાર્ડ લગાવી પત્નીને ફોન કર્યો અને પોલીસને શું કહેવું તે વિગત સમજાવી. ત્યારબાદ પુણેમાં રહેતા મિત્ર મોનુના ઘરે ભાગી ગયો. ત્યાં જઈ પત્ની સાથે વાત કરવા માટે મોનુના નામે બીજું સિમ કાર્ડ ખરીદી લીધું. જ્યારે ફર્ધર પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળેલ કે જો શિવપ્રસાદ છે જો અત્યાર સુધી મરી ગયા છે, આ 2 લાખ રૂપિયાના વીમા લેવા માટે, કેમકે આ ટ્રક એના પાસે છે, ટ્રકના માલિક બી છે અને ટ્રક પોતે ચલાવવી પડશે જોઈએ, એના માટે જો એક સિરિયલ અમે બતાવ્યા જો સસુરાલ સિમરકા, એક આ સિરિયલ જોતા હતા જેમાં એક સ્ત્રી ના મતલબ એના બતાવે છે કે જલીને મરી ગઈ છે પરંતુ આ જીવિત હતી અને આપણા પોલિસી જો વીમા પોલિસી જો એના પકાવવા માટે એનાથી એના આઈડિયા લાગ્યા જો કે અત્યારે એના સ્થિતિ સારી નહીં હતી બિઝનેસમાં, એના લઈને એના આઈડિયા લાગ્યા કે એના 10 વર્ષના જૂના મિત્ર છે દેવી પ્રસાદ, જો વડોદ પાંડેસરામાં રહે છે, એકલા રહે છે, એના આગે પીછે અહીંયા શહેરમાં કોઈ નથી. આ સૌથી ઇઝી ટાર્ગેટ એના માટે હતા. કેવી રીતે ઉકેલાયો હત્યા અને મોતના તરકટનો ભેદ? ટીવી સિરિયલ જોઈ શિવકુમારે એક એવી ઘટનાને અંજામ આપ્યો હતો જેની કહાની ક્રાઇમ થ્રિલર ફિલ્મને ટક્કર મારે તેવી હતી. શિવકુમારનો પ્લાન તો જોરદાર હતો અને એમાં મહદઅંશે તે સફળ પણ થઈ ગયો હતો. પોલીસે આ ઘટનાનો ભેદ કેવી રીતે ઉકેલ્યો હવે તે જાણીએ. શિવકુમારની પત્ની મીના દેવી પર પોલીસને શંકા હતી, જેથી પોલીસે ઘટના સ્થળેથી આરોપીના ઘર સુધીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. આ સિવાય જે ટ્રકથી અકસ્માત કર્યો હતો તે ટ્રકમાં જીપીએસ સિસ્ટમ હતી, જેના કારણે ટ્રક ક્યારે ક્યાંથી પસાર થઈ એ માહિતી પોલીસને સરળતાથી મળી ગઈ. સીસીટીવી ફૂટેજમાં શિવપ્રસાદ એક્ટિવાથી ઘરે, પેટ્રોલ પંપ તેમજ ઘટના સ્થળે જતો જોવા મળ્યો હતો. આ બધા પુરાવાના આધારે પોલીસની શંકા સાચી સાબિત થઈ. શિવપ્રસાદની પત્નીની ઉલટ પૂછપરછ કરતા શિવપ્રસાદના મોતના તરકટ પરથી પડદો ઉંચકાઈ ગયો. આ સિવાય શિવપ્રસાદ અને તેની પત્નીના મોબાઈલની કોલ ડિટેલ્સની તપાસ કરાઈ. તેમાં તેણે મિત્રની હત્યા બાદ પત્નીને બીજા નંબરથી ફોન કર્યાનો ખુલાસો થયો હતો. ત્યારે એવું જાણવા મળ્યા કે ટ્રકમાં જીપીએસ પણ ફિટ છે. જો આ ટ્રકમાં જીપીએસ પણ ફિટ હતા, જેથી આપણો જીપીએસનો બી અમે લોકો ટ્રેક કર્યા અને સમગ્ર ઘટનાક્રમ આ જ રીતે જો સીસીટીવી ફૂટેજમાં આવે ટ્રક અને આમાં આ રીતે જીપીએસમાં આવતી હતી, તો સમગ્ર રૂટ અહીંયા તક આયા બનાવ બને છે, પરત જતી રહે છે. તો આ આપણને બહુ જ એક ટેકનિકલ પુરાવા આપણને મળ્યા કે એના જીપીએસમાં બી મૂવમેન્ટ કેવી રીતે થયા એના બી આપણને જોઈ આમાં મળે છે. આમ વીમો પકવવા માટે શિવપ્રસાદે મોતનું તરકટ રચ્યું. પોલીસને ગુમરાહ કરવા અને પોતાનું મોત થયાના પુરાવા ઉભા કરવા 10 વર્ષ જૂના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું વીમાના 2 લાખ રૂપિયા માટે કર્યું. પરંતુ આરોપી અને તેની પત્નીએ ભૂલી ગઈ કે ગુનાને ભલે ગમે તેવા ચીર અંધકારમાં અંજામ આપવામાં આવ્યો હોય, તેને લાંબા સમય સુધી છુપાવી શકાતો નથી. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.